ઓલી ચાલુ રાખવાની છે. પેલા રિપોર્ટ કઢાવી અને તમે આ ચાલુ કરો હારે. હા પછી દર મહિને તમે રિપોર્ટ કઢાવો છો કે નહીં? 2 મહિને 3 બરોબર. મહિને ડાયાબિટીસનો સામાન્ય ગમે એ દવાખાને તમને હા ડાયાબિટીસમાં બરોબર છે. બરોબર. દર મહિને તમને આવતી નથી ડાયાબિટીસ એવી બધી નથી આવતી. તમે હું જે કહું છું બેન એ સ્વીકારતા નથી. દવા બંધ એ કરશે. દવા બંધ કરી એટલે તરત ભાગવા મળશે. આણે દવા બંધ કરી દીધી બે નળી બ્લોકેજ છે, બધું પ્રોબ્લેમ એમ બધા છે. નહીં. આ ભાઈએ તો દવા જે 5 વર્ષ જે દવા ખાતા હતા, બીપી હતું, ડાયાબિટીસ 275 હતું, ઈ એને 0 થઈ ગયું ને એને દવાઈ બંધ કરી દીધી. આપણે તમારા ઘરની અંદર નાના મોટી દવા આવે છે ને ઈ બંધ કરવી છે. અને આ ભાઈની જેમ એકદમ હેલ્ધી રાખવા છે. તમારા ઘરની અંદર જે દવા અટન આવે છે ને એ એનો આજે એક અવયવ ને બીજું ગમે એ અવયવ છે ને જ્યારે ખોટું પડી જાય ને ત્યારે વધારે મોટો પ્રોબ્લેમ આવશે. તમે સમજી લો. આજે એ પ્રોબ્લેમ ન લાવવો હોય તો તમારી પાસે 2 રસ્તા છે. કાં બજારનો સામાન લાવો અને કાં આપણે આઈનો લાવો. તમારે સારું કરવું હોય તો તમારી પાસે 2 રસ્તા છે. તમારે જે કરવું એ કરવાનું. આઈનો સામાન લાવો તો ભવિષ્યમાં તમારે દવા નહીં આવે. આ તો આજે એકને દવા છે પણ ઘરમાં બીજા 5 વ્યક્તિ છો ને તમે એને કોઈ નહીં આવે સામાન લાવશો તો સમજો. અને માર્કેટમાંથી લાવશો તો ક્યારે કોને આવશે ને એ કાંઈ નક્કી નથી.